રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ વિશે તો સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે। સસ્પેન્ડ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે ગુનો દાખલ કરાયો હતો, જ્યારે 10 કરોડ 55 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવતા સાગઠિયાની આવક કરતા 410% વધુ સંપત્તિ મળી આવી છે। સાગઠિયાના ભાઈની ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે, જ્યારે સાગઠિયા પાસેથી કરોડોની મિલકત મળી આવતા ચકચાર ફેલાયો છે। તેઓએ વસાવેલ મિલકતો અને તેઓની કાયદેસરની આવક એ બંને જોતા તેઓની કાયદેસરની આવક 2,57,17,360 રૂપિયાની મળી આવેલી। તેના પ્રમાણમાં તેઓએ પોતાના અને પોતાના કુટુંબીજનોના નામે 13,23,33,323 રૂપિયાની મિલકતો વસાવેલાની બાબત સામે આવેલી છે। આમ તેઓએ પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં 10,55,37,355 રૂપિયાની વધુ મિલકતો વસાવેલાનું હાલની પ્રાથમિક તપાસમાં જણાઈ આવતા આ અંગે તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે માલે રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો છે। તેમની આ જે આવક છે એ તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં 410% કરતાં વધારે છે। તેઓએ જે રોકાણ કરેલું છે તેમાં તેઓના 2 પેટ્રોલ પંપ છે જે રાજકોટ જિલ્લામાં છે। આ ઉપરાંત તેમના ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન છે એ પણ રાજકોટ જિલ્લામાં જ છે। હોટલ એક અંડર કન્સ્ટ્રક્શન ચાલી રહી છે જે રાજકોટમાં છે। તેઓનો ફાર્મ હાઉસ છે, ખેતીની જમીન છે એ ગોંડલ તાલુકામાં છે। આ ઉપરાંત તેઓએ સાપર તાલુકો કોટડા સાંગાણી ખાતે એક ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગેસ ગોડાઉન પણ બનાવેલું છે। તેઓનો એક બંગલો યુનિવર્સિટી રોડ ઉપર અત્યારે હાલ અંડર કન્સ્ટ્રક્શન છે। આ ઉપરાંત તેઓનું માધાપર વિસ્તારમાં એક ટેનામેન્ટ છે। આ ઉપરાંત તેઓ અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ જે અમદાવાદ ખાતે આવેલી છે તેમાં તેઓના 2 ફ્લેટ છે। તો કરોડોની મિલકત મળી આવી ગઈ છે સાગઠિયા પાસેથી। એક તરફ અનેક લોકોના પરિવાર છે તે ધ્વસ્ત થયા છે, ત્યારે બીજી તરફ આવા જે અધિકારીઓ છે તે વારંવાર સામે આવી રહ્યા છે। ભલે પછી કોઈ પણ ઘટના હોય, ત્યારે હવે આ અધિકારીઓ વિશે એક જ વાત અને એક જ માંગ લોકોમાંથી ઉઠી રહી છે કે આ અધિકારીઓને કડકથી કડક સજા મળે, કારણ કે આ લોકોએ પૈસા હેરફેર નથી કર્યા, પરંતુ લોકોના જીવન હેરફેર કર્યા છે, લોકોના જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યા છે। કોઈએ પોતાના પરિવારજનોને ખોયા છે, કોઈએ પોતાની બાળકીને, પિતાએ પુત્રને, અનેક પ્રકારના જે સંબંધો હતા તે હાલ આ અગ્નિકાંડમાં ખોવાયા છે। જો કે હજુ ઘણા નામ સામે આવી શકે છે તેવી શક્યતા છે, ત્યારે આટલો સમય થયો છે પરંતુ હાલ સુધી કોઈને પણ ચોક્કસપણે સજા નથી મળી, ત્યારે લોકોમાં પણ આક્રોશ દેખાઈ રહ્યો છે કે અગ્નિકાંડના તમામ દોષિતને જલ્દીથી જલ્દી પકડી અને તેઓને સજા ફટકારવામાં આવે। તો તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે સાગઠિયાનું જે સામ્રાજ્ય હતું તેના વિશે તો અદાણી શાંતિગ્રામ એસ્ટેટ ફ્લેટ હતો તેની પાસે, સાથે જ કરોડોની મિલકત આવી ગઈ છે જે એના આવક કરતાં 410% વધારે હતી। અદાણી શાંતિગ્રામમાં લા મિરના B7802 ફ્લેટ નંબર છે તેનો, એ પણ તેનો હોવાનું ખુલ્યું છે, ત્યારે તેના ભાઈના ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે। અનેક પ્રકારની ગાડીઓ મળી આવી છે, જેમાં 2 સહિત 6 વાહનો મળ્યા છે। આ ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, એક તરફ સાગઠિયા છે, બીજી તરફ તેનું સામ્રાજ્ય છે, જે સામ્રાજ્ય લોકોના જીવ પર ચડી અને બનાવવામાં આવ્યું છે, કારણ કે આવા અગ્નિકાંડ હોય કે પછી મોરબીમાં બનેલા જે કાંડ હોય કે પછી વાત કરીએ સુરતની, તો આવા અનેક કાંડો સામે આવે છે। ત્યારે દુબઈ, યુરોપ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુકે, મલેશિયા, અલગ અલગ દેશોમાં તેનું સામ્રાજ્ય છવાયું હતું। ત્યારે લોકોની એક જ માંગ છે કે આવા અધિકારીઓને, ભ્રષ્ટોને બદલી નહીં, પરંતુ તેઓની હવે ન્યાય મળે।